પાસોદરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણના મામલે 1 મહિનાથી સારવાર લઈ રહેલી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવક યુવતીને ઘરે પહોંચી પોતાની પર કેરોસીન છાંટી મોત નીપજવા મામલે અહેવાલ પ્રાપ્ત થયા હતા. હુમલાની ઘટનામાં યુવતી પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ આખરે યુવતીને પણ દમ તોડ્યો હતો. બનાવને અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ શૈલેષ ગીરી. ઘટના તો અમારે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે નકર મારી નાખીશ, નકર હું મરી જઈશ, તારા મા બાપને મારી નાખીશ, રીતની ધમકી આપતો એમ. કઈ તારીખની ઘટના છે? આખી ઘટના બનાવે, આખી ઘટના ઘટના 19 તારીખની ગયા મહિનાની. અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા. મને બાજુવાળાનો ફોન આવ્યો, બાબુ તમારે ધોવાડે નીકળે, આ રીતનો બનાવ બન્યો એમ. એ કોઈને ખબર નહોતી કે શું થયું છે. આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી, ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી. એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા. પછી પાછળ અમે આવ્યા દવાખાને. જે તમારી મોટી છોકરીએ જોયું તો એને શું કીધું? ભાઈ કે આવ્યો ને ખખડાવ્યું એટલે દરવાજો ખોલ્યો, અંદર ઘરી ગયો, સરી લઈને સરી બતાવીને પેટ્રોલ છાંટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ, નકર મારી નાખીશ. એ રીતની ઘટના હતી. અગાઉ ક્યારે એને આવું કહી દીધું ખરું છોકરા? મેં અગાઉ કંઈક પેલા કંઈક કીધું છે કે તું મારી સાથે લગ્ન કરી લે. મેં એના પપ્પાને વાત કરી હતી, ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરો આ રીતનો કહે છે કે એના પપ્પા કે હું ભાઈ એને સમજાવીને તેડાવી લઈશ અહીંયા એમ.